જોવાનું અને મર્મથી હસાણું. અમુક વસ્તુ તો અમુક જ્ઞાતિને જ ખબર પડે બાપ. બે દી પહેલા રામકુભાઈ એક શબ્દ વાપર્યો, કોઠી ધોવાથી કાદવ. જે શબ્દના જાણકાર હોય, શબ્દના માણતલ હોય, એક વેણમાં સમજી જાય. શબ્દની ખાલી હસાણું મહારાજા સામે. નૃત્ય પૂરું થયું. દીકરીને પણ થયું કે મારે મહારાજા સામે હસાઈ ગયું છે, આજ મારી સલામતી નથી. પણ માફ કરજો, વચ્ચે ચોખવટ કરું, બાપુ રાજા કદરૂપા હતા. રાજા કદરૂપા હતા. આવડો મોટો મહારાજા દીકરીને હસાણું એટલું જ તે કે આવા કદરૂપાને એની સામે રૂપ કેવું નાચે છે. મહારાજાને પણ આશ્ચર્ય થયું કે આ નાચતા નાચતા દીકરી, પણ જોજો શબ્દની તાકાત કેવી હોય છે એ વાત કરું છું બાપુ. દીકરીને ફાળ તો પડી ગઈ, મારે રાજા સામે હસાઈ ગયો, આજ મારી સલામતી નથી. રાતનું ટાણું થયું. પેલો પહર, રાજાને નીંદર નથી આવતી. મહારાજા કહે છે કે છે કોઈ હાજર? જી મહારાજ. નૃત્યાંગનાને બોલાવો. અને જે જગ્યાએ નૃત્યાંગનાનો ઉતારો હતો એ ઉતારે દરવાજે ટકોર્યા છે. આપને મહારાજા બોલાવે છે. રાતને ટાણે અડધીક રાત સુધી તો નૃત્ય ચાલે ને. અટાણે મને બોલાવે છે. હા, દીકરીને ફાળ પડી. હાય હાય હાય, મારે મહારાજા સામે હસાઈ ગયું, આજ મારી સલામતી નથી. જાય છે ઓરડામાં. માણસ એને ઓરડા સુધી મૂકી આવે છે. દરવાજાનું ખોલવું, દીકરીનું દાખલ થવું, અને મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી, આવ બેટા ને આવ દીકરી. જ્યાં શબ્દ દીકરીના કાને પડ્યો સાહેબ, જે અંદર ભય હતો, ઓ આ તો મારો ઠાકર છે, આ તો મારો બાપ છે. આવ બેટા, બેસ દીકરી. જી બાપુ, જી નામદાર. બેટા મારે તને પૂછવું છે. તારી કલાને મારા પ્રણામ. તારા ગુરુની સાધનાથી તે પણ કલા પ્રાપ્ત કરી છે. પણ આજ તું હસી કેમ? મારા ઉપર તને હસવું કેમ આવ્યું? તું નિર્ભય છો, તને મેં દીકરી કીધી છે. દીકરી બાપ સામે બોલી શકે. જગતમાં બે જ એવા છે, એક અંગત મિત્ર અને એક દીકરી. દીકરી કોઈ પણ ટાણે બાપને ફોન કરીને કહી શકે કે બાપુજી આ કામ હતું અથવા તો આ મને નથી ગમતું. તું મારી દીકરી છો, તું મને કે. બાપુ નિર્ભય છો? હા. બાપુ માફ કરજો, મને હસવું આવ્યું એનું કારણ એક કે વર્તમાન યુગમાં અમારા ક્ષેત્રમાં, નૃત્ય ક્ષેત્રમાં, કલામાં પણ મારાથી કોઈ આગળ નથી અને રૂપમાં કોઈ મારાથી આગળ નથી. એ રૂપનું બાપુ મને અભિમાન આવ્યું. અને તમે આવા મહાન રાજા, આવડા મોટા રાજા, અને આવા કદરૂપા કેમ? તમારે કદરૂપા ઉપર મને હસવું આવ્યું. ત્યારે દીકરીને કહે છે, નૃત્યાંગનાને કહે છે આ દેશનો રાજા કે બેટા સાંભળ, તું જયારે આ ધરતી ઉપર આવવા નથી ને હું આ ધરતી ઉપર આવવાનો હતો, એટલે એક બાજુ રૂપનો ઢગલો પડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢગલો પડ્યો હતો. એમાં પસંદગી કરવાની હતી, તે રૂપને પસંદ કરી લીધું, મેં ગુણને પસંદ કરી લીધા. સાહેબ સાંભળ સૈયર, આજ રસિક દિલની વાત જો, અને આજ મેં અચરજ દીઠા આ રૂપથી ગુણ વાલા. અને કહેવા ગયો રૂપ જ જો સ્વીકારાતું હોત
તો દિગંબર સાધુના દર્શન કરવા શિવરાત્રીના મેળામાં દુનિયા ગાંડી નો થાત બાપુ. જા ગુણ આ ગણપતિ બાપા છે એનું સ્વરૂપ નથી, પણ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતચિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગુણનાથ નમો નમસ્તે. ગુણોનો નાથ, જેની પાસે ગુણ છે. હનુમાનજી મહારાજ વાનરાકારમ છે, એમાં રૂપ નથી, પણ અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજ વિશાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. જ્ઞાનમાં એકલા બળથી નહીં, જ્ઞાન પર. આ તમે આ ભગવાન રામે રાવણને માર નાખ્યો એટલે ભગવાન કહો છો ના. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એક બાજુ દ્વારકાધીશ છે અને એક બાજુ જે હમણાં જેની પ્રતિષ્ઠા થઈ એ અયોધ્યામાં જે બાળ રામ. ઘણા એમ કહે છે મૂર્તિ ત્યાં નાની એક જ મૂકી છે અને બીજી મૂર્તિ. એટલે પણ આ રઘુપતિ રાઘવ રાજા રામની પ્રતિષ્ઠા નથી, આ છે ને કૌશલ્યા પુત્ર બાળરામની પ્રતિષ્ઠા છે. અયોધ્યામાં બિરાજા છે, હજી બાળરામ છે. યુવાન તો થવા ગયો, હજી હું થાય જોજો. અને બાપુ મોદી સાહેબ અયોધ્યાથી બોલ્યા છે 3 વાર, અબ કાળ ચક્ર બદલ રહા હૈ. હવે હું બદલે નક્કી નહીં, એ તો ઈ જાણે. અદ્ભુત છે માણસ. કાળ ચક્ર બદલ રહા હૈ. વાત કરું છું બે કે ભગવાન અહીંયા બે મૂર્તિમાં ફોટા મૂક્યા છે, તો બાપુ ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? આપણે યુવાન મિત્રો ખાસ સાંભળજો આ વાત. એને ભગવાન શું કામ કહે? કંસને માર્યો એટલે ના. કંસને ભગવાન રામે રાવણને માર્યો છે, કૃષ્ણે કંસને માર્યો છે. અને બાપુ આ એક જ કૃષ્ણ અવતાર પાછો એવો છે કે ફિલ્મના સ્ટાર્ટમાં જ વિલનનું મૃત્યુ, પછી આખી ફિલ્મ ચાલે. તો ખરા એનો પ્રથમ પ્રવાસ ગોકુળમાલી બહાર નીકળે 11 વર્ષની ઉંમરે. પ્રથમ પ્રવાસમાં ભગવાન કૃષ્ણ એવું કહેવા માંગે છે, આ દુહો તો પછી લખાણો હરિ અને ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાટું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. એ કૃષ્ણએ તેથી સાબિત કરી નાખ્યો. 11 વર્ષની ઉંમરે ગોબો ઉપાડી લીધો કંસનો. તો કંસને માર્યા એટલે નહીં. ભગવાન રામ રાવણને મારે એટલે ભગવાન નહીં. સર્વસ્વ તાકાત હોય, બધું કરી છૂટવાની તાકાત હોય, અને છતાં અતિશય જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય, એ ઈશ્વર સુધી પહોંચી શકે છે. જે કંસને મારી શકે 11 વર્ષની ઉંમરે, અને જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે. 2 કોથળી પીધી નથી, રોડે નીકળ્યા નથી, વૈયા આવી જાવ, જોટવામાં વૈયા જાઓ ના. જેનો ક્ષમા હોય, અતિશય જેને અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવાની તાકાત રામ બની શકે. માં જાનકીનું અપહરણ થાય, કલ્પના તો કરો, અને છતાં રાવણને ક્ષમા દેવાની તાકાત. કે હજી અંગદને મોકલ્યા, હનુમાનને મોકલ્યા, કે હજી જો રાવણ માની જાય એ તારા રામનું બાણ શું કરી શકે, એ તાકાતની વાત છે. પરિવાર ઘોડે બેઠા છો બાપુ, એક પ્રસંગ મને બહુ ગમે છે અને દરેકને કહું. શિવપુરાણ, રામ કથા, ભાગવત કથા, એમાંનું પરિવાર માટે મારે કહેવું હોય તો ભલામણ એટલી કરું કે યુવાન મિત્રો, મારા ભાઈઓ છો, હું તમારો ભાઈ કયો, તમારો દીકરો કયો, જે ગણો તે, એટલે કરબદ્ધ પ્રાર્થના કરીને કહો કે પરિવાર એકલો બેઠો હોય ક્યારેક, આખો પરિવાર ભેગો થઈને 1.5 કલાકનો એકવાર સમય કાઢજો. અને આપણા ભણેલા દીકરાને કહેજો કે લે રામાયણ ઘડીક હાથમાં, અને કેવલ ભરત મિલાપ તો પરિવાર ભેગો થઈને એકવાર વાંચી લેજો. 1.5 કલાક થશે બાપુ. મિત્રો તમને પગે લાગીને કહો, આ યુગ હાલ્યો આવે છે ને, એ અતિશય કસોટીનો યુગ આવે છે. જેની પાસે ધર્મ હશે એ જ જીવવાનો અધિકારી રહેશે. તમારે લખવું અહીંયા લખી લેજો. જેને ગીતાનો શ્લોક આવડતો હશે, જેને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી, જેને શિવ સ્તોત્ર આવડતા હશે એની પાસે તાકાત જુદી આવશે. અને વિશ્વાસથી કહું, પરિવાર ભેગો બેઠો હોય અને એકવાર તમે
કેવલ ભરત મિલાપનો પ્રસંગ કુટુંબ બેસીને સાંભળી લ્યો તો તમે વ્યવસ્થાના ભાગમાં અલગ અલગ રહી શકો, પણ દિલથી કોઈ દી પરિવાર અલગ ન રહી શકે. અને પરિવાર સિવાયની વ્યક્તિ તમને મલમપટ્ટી કરવા આવે એનું કોઈ દી માનવું નહીં. બેનો, એ આપણું શરૂ કેવું થાય ખબર? એટલા બધા આપણને મલમપટ્ટીઓ લાગે, બેન તું તો બહુ કામ કરી, એટલું બધું કામ કરી, પણ તારી દેરાણી જેઠાણીને તારી કઈ વેલ્યુ નહીં. એ મંથરા આવી તારી ડોહિયા. એમ ન માનતા કે મંથરા મરી ગઈ. મંથરા સ્ત્રી નથી, પુરુષ પણ હોઈ શકે. પરિવારમાં કોઈને, પરિવાર વગરની વ્યક્તિ તમને જ્યારે હારું લગાડે અને કુટુંબનાની કોઈની ખોદણી કરે તેથી માની લેજો, એને કહેજો કે તું અમારા ઘરના પગથિયા ચડતો નહીં કોઈ દી. આ શાસ્ત્રોને જે સેવ છે, જેના ઘરમાં રામચરિત્ર માનસ પડ્યું હશે, જેના ઘરમાં ભાગવત પડ્યું હશે, જેના ઘરની અંદર પોતાના મંદિરિયામાં ભગવત ગીતા હશે, આવા પુરાણો હશે, શિવ પુરાણ, આપણા 18 પુરાણો છે, એમાંનું કોઈ પણ પુરાણ પડ્યું હોય તો સાતી ઠોકીને કહું સાહેબ કે અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં મચ્છર ન આવે, પણ આવા ગ્રંથો જેના ઘરમાં પડ્યા હોય ને એના પરિવારમાં કોઈ દી કળયુગ પ્રવેશ ન કરે. જ્યાં લખો ત્યાં લખી લેજો સાહેબ. એટલે કવિ લખે કે આજ અમે અસરજ દીઠ્યા. એ રૂપથી ગુણ વાળાની બીજી વાત, રૂપ તો વેચાતું મળી શકે, રૂપની જરૂરી છે ભાઈ. એ પાછું કહું, હા અત્યારે ભગવાનની દયાથી હારા હાબુ આવ્યા છે. હા, માવું ને પૂછો, ખારામાં લુગડા ગહી ગહીને તૂટી ગયા ડોહા. અને અત્યારે એ તમને કહો ઓલા એમાં કપડા ધોવા વોશિંગ મશીન. હવે તો એવા મશીન આવવાના, આપણે જ ગળી જવાના. એ મશીનમાં આપણે ગળી જાવ એટલે નવાઈ જાય, બ્રશ થઈ જાય, કપડાં ધોવાઈ જાય, હમણાં મિસ્ત્રી થઈ જાય, કડક મટાને ફટક ફટક જેમ ફ્રીજમાંથી સફરજન નીકળે એવા કરીને મોકલી દે. કેવા મશીનો આવ્યા છે. વર્ષો પહેલા હું એમ કહેતો કે એવી ગાડીઓ આવશે, કેળા દેખાડશે. આપણે ખબર નહોતી. હું બહુ ગજાની છું, પણ મારું હાલે નહીં. અને બાપુ હકીકત આજ આપ તમે જોજો 20 વર્ષ પછી એવા મશીન આવવાના. અમેરિકા જવું છે તો પ્લેનમાં નહીં બેવું પડે. અહીંયા નાખ્યો નથી, અમેરિકા નીકળ્યો નથી. જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનું ડફ દિન. આ 35 વર્ષ પહેલા અમને મોબાઈલની જ ખબર નહોતી, ટેલિફોન નહોતા ને ઘીરે. અને એમાં હામાં દેખાવ હોય તો ખબર જ નહોતી. આ તો હામાં બેઠા કેમ છો, મજા છે. તમારા ફોન આવ્યો ને અમને પૂછો કોણ બોલે. હવે અત્યારે તમારે ફોન આવ્યો, કેટલા બીજી છે, તાળીઓથી વધાવો સાહેબ. અરે બાપા ખરેખર ફોને તો હેરાન, કેટલા હેરાન નથી કર્યા, સારું કર્યું છે. મોબાઈલના બટકા જે આવ્યા, અમુકના તો બટકા કાઢી નાખ્યા હોય ને, કુટુંબના બટકા કાઢી નાખ્યા. વહેમે ઊભા એટલા કર્યા. કોને યારે વાત કરતા હતા, આ કોણ હતું? એ કેસેટ વાગતીથી ડોઈ. હકીકત અત્યારે વ્યવહાર થઈ જાય ને એટલે પેલા એવું હતું, પેલા સંબંધ કરતા તો અમુક પ્રકારના ઘરેણા આપતા, ઝુમર બુટી છે કે વીટી છે ખાધી. પછી જેમ જેમ તહેવાર આવે તો હોળીનું તહેવાર આવે ત્યારે કાંઈક કપડાં આપે, દિવાળી હોય ત્યારે કાંઈક કપડાં આપે. અત્યારે વ્યવહાર થઈ જાય કાંઈ નહીં, હામાં મોબાઈલ આપે. એ જે ગામડામાં તે બાપુ જામ્યું છે, વાયડાડો બેઠો વાત કરતા, હાલો આ ગુ બોલો આ. વળી દીકરી કે પણ બોલવાની પણ બાપુ મને એક એ નથી સમજાતું, આ સમયમાં બધી વસ્તુના ભાવ વધતા જાય. લગ્ન પછી પતિ પત્નીના ભાવ ઘટતા કેમ જાય? લગ્ન પેલા સંબંધ કર્યો ત્યારે કેવો ભાવ હોય, હે? ટાઈમે મેસેજ ન આવ્યો તો મોઢા બગડી જાય. અને ઓલોય વળી મારો દીકરામાં વાત કરતા કાંઈક તો બોલ. ઓલી દીકરી કે મારા મમ્મી બેઠા, મારે કેમ બોલું, કાંઈક તો બોલ. 7 મિનિટના ફોનમાં 27 વાર કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. એનો લગ્ન પછી 20 વર્ષ પછી એમ કે તું મૂંગી મરી લે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ઘુઘેશ? પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા. ને એમાંય બાપુ આપણા 12 જ્યોતિર્લિંગ,
12 જ્યોતિર્લિંગ, એમાં ગુજરાત એટલું ભાગશાળી છે કે 2 જ્યોતિર્લિંગ ગુજરાતને મળ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ, એ આપણે ગુજરાતની ભૂમિને, અને નાગેશ્વર મહાદેવ, જેને વંશ વેલો વધારવો હોય એને નાગેશ્વરની હાથે હાથની અલગ અલગ સાધના ઉપાસના છે. આજે કથાનું આયોજન થયું, એમાંય પાળિયાદથી પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માતૃ સ્વરૂપા નિર્મળાબાનો પણ શુભેચ્છા લેટર આખો સફાઈને અહીંયા મોકલ્યો છે. એમને પણ હું અહીંથી યાદ કરું છું. એને પણ આપણે તાળીઓથી પાળિયાદને પણ વધાવીએ છીએ. મારે એક આધી વાત કહી અને પછી, કારણ કે દિવસે પણ કથા છે, સમયસર આપણે પૂરું કરશું, પણ એક વાત તો મારે કરવી પડે ને બાપુ. અહીંયા આવ્યો છું, મજા આવે. તમે અત્યાર સુધી બધા હજળ બેઠા છો, 9 વાગ્યાના બેઠા હતા. ઓલો નાટક આપણું સરસ જોયું, એ પછી પાછું સન્માન થયા, એ પછી પાછા અમે ગાડલા ને બધું ગોઠવીને તબલા ગોઠવા, એ પછી અમે પ્રોગ્રામ ચાલુ કર્યો. કેટલા લાંબા સમયથી તમે બેઠા છો. અને બહુ ઝાઝો ટાઈમ નથી લેવાનો, ઘડીક બેસજો બધા. નકર એમ અમુકને થાય કે હાશિયાને પૂરું કરશે તો હાલો વહેલા હેડ નીકળી, ટ્રાફિકમાં રોડે સીડે લાગ્યા. અને દડવાની બહુ વસ્તુ વકળાય. દડવાના પેંડા હાય છે બાપુ, આગળ મને અવડો મોટો પેંડો દઈ ગયા. હા, હું તો એટલું જ કહું, હવે આ લગ્નમાં ને વ્યવહારના જે અને પછી જન્મદિવસના આપણે ઉત્સવ ઉજવીએ ને, એ કેક બંધ કરવા, કેકમાં ઈંડા આવે છે. હા, કેક કાપવાનું બંધ જ કરજો. કેક વાળાના ફોન આવી છે, માફી માગો, તમારાથી ના કેમ પડાય. હવે હમણાં તો ઈ ગોબા બહુ ઉપાડે. હમણાં મારે ઓલું બાપુ ઘોડાનું બોલાઈ ગયું. ઘોડાનું બોલાનું ને, હવે કઈ ઘોડું, આપણે દેવ મુનિ છે સાહેબ, આપણે એના પાલકો છીએ. હે, અશ્વને ગાય દેવ મુનિ છે. હું ખાટલા ઉપર નસાવાની વસ્તુ છે. વરાજાને ટેસ્ટથી બેસાડો ને, આમ એમાં રૂડો લાગે. તો એક જણો ખાટલો ઠેકાડતો, ઘોડાનો મગજ ગયો, હું તે કાંઈ નાખ્યો, હજી પીડ્યું ખાટલે. કઈ ખાટલા ઠેકાડાય ઘોડાથી, યાર પાપ લાગે. અશ્વ દેવ છે. આવું કોઈ કરતા હોય તો અશ્વના પ્રેમીઓ હોય ને કહેજો. મારી ઉપર ફોન ચાલુ છે, એવું હું પ્રોગ્રામમાં બોલ્યો ને, ખાટલા થોડા ઠેકાડે ને, એમાં મારે થોડુંક વધારે બોલાઈ ગયું હતું. ધાતુ તો હજી એની રી બાપુ કાર કઈ. અરે મેં કીધું આવી રીતે ફોન શરૂ થયા. હું એ વળી બાપુ ત્યારે કચ્છમાંથી આવતો હતો, અને ફોન વાળાને ભાગ હારા મારા ઘરના આવ્યા હતા, એટલે મારે બીજું તો બોલાય નહીં. ગાડીમાં ભેગા એટલે ફોન આવ્યો, મને કે માયાભાઈ બોલો છો? મેં કીધું હા ભાઈ. મને કે તમારી ક્લિપ એક વાયરલ થઈ. અરે મારી શું થઈ? શું થયું? મેં કીધું. મને કે તમે ક્યાંક ઘોડા માટે બોલે? અરે મેં એમ કહો ને, યુટ્યુબમાં છે એ વાયરલ થોડું કહેવાય પહેલા. મને કે તમે ઘોડા માટે બોલ્યા છો, આવું કેમ બોલ્યા છો? મેં કીધું ઘોડો તમારો હતો? ના. ઘોડા ઉપર તમે હતા? મને કે ના. એ ખાટલો તમારો હતો? મને કે ના. હું તો હું તું સોટો છું. મેં કીધું તારું કાંઈ નથી. મને કે અમારે ઘોડો છે. મેં કીધું અમારા બાપ દાદા નહીં છે, અમે ઘોડા વગેરે ઘોડાને પ્રેમ કરીએ એટલે અશ્વને પ્રેમ. તમે ઘોડો કહો છો, અમે અશ્વ કહીએ ને. હા, એ અવતાર હોય. મેં કીધું ખાટલા ઠેકાડા? મને કે એ વાત છે, એ વાત છે. હું તો મૂકો ને મારા બાપ. નગર બાપુ જે બોલીએ એ મૂકે પાછા. આપણે જે ફોનમાં એને વાતો કરી હોય ને, એ પાછું મૂકે. મેં તો ઘણી વાર માફી માગી લઉં અમુકની, જેને સરચાર ન કરવી એને માફી માગી લઈ. પણ કઈ ઘોડા કઈ બાપુ ભગવાન ઉપર, ભગવાન પાસે બધા પ્રાણીઓ ગયા, બ્રહ્મા પાસે. હમણાં મને ફોન આવ્યો હતો, કીડીથી લઈને હાથી સુધી બધા ગયા. બગલા, કોયલું, કાકીડા, દરેક જીવ ગયા બ્રહ્મા પાસે. અને આપણી ફરિયાદ કરી માણસની જાતની. બધાએ કીધું કે પ્રભુ માફ કરજો, આ તમે સૃષ્ટિનું સર્જન તમે કર્યું હતા? હા. તમામ જીવ તમે બનાવ્યા હતા? હા. એક માણસ નો બનાવ્યો તો તમને વાંધો શું હતો?
અરે ગાંડાઓ, બ્રહ્માએ કીધું ગાંડાઓ માણસ તો બધાનું સરખું કરે છે, સંચાલન કરે છે, બધાનું પોષણ કરે છે. પોષણ શું કરે? જે કરે અમારી ઉપર જ કરે. ઉપમા બધી અમારી, એની એક ઉપમા જ નહીં. કાંઈક હોય તો છે ને હાવ ઘોડા જેવો, હારો હોય તો કે છે ને હાવજ જેવો. કોઈ દી અમારો